વલસાડના કાંઠા વિસ્તારમાં યુવાનોને નોકરીની લાલચ આપીને છેતરનાર આરોપીની પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે। વલસાડ તાલુકાના કોસંબા અને આજુબાજુના કાંઠા વિસ્તારમાં રહેતા યુવકોને દીવમાં રહેતા યુવકે ઊંચા પગારે જહાજમાં નોકરી આપવાની લાલચ આપી તેને 21 યુવાનોને મોટા જહાજમાં ઊંચા પગારે નોકરી અપાવવાની લાલચ આપીને કુલ 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હતો। યુવાનોને નોકરી આપવાને બદલે માત્ર ખોટા વાયદા જ મળ્યા, જેના કારણે યુવાનો અને તેમના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો। છેતરપિંડી કરનાર યુવકે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં વોન્ટેડ આરોપી જે મહારાષ્ટ્રના સાકીનાકા વિસ્તારમાં ડોર્મેટરીના રેસ્ટ રૂમમાં છુપાયેલો હતો। બાતમી મળતા વલસાડ સિટી પોલીસ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા આ યુવાનોને જહાજમાં નોકરી મળી છે। તાલીમ પામેલા યુવાનોની યાદી મેળવ્યા બાદ દીવમાં રહેતા વિનય જયંતિભાઈ સોલંકીએ યુવાનોને ટેલિફોન પર ઊંચા પગારે શિપમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી। આ લાલચ હેઠળ વલસાડ તાલુકાના કોસંબા સહિત જિલ્લાના 21 યુવાનો લાલચ આપી છેતરપિંડી કરી હતી। વલસાડ જિલ્લાના આ 21 યુવાનો પાસેથી કુલ 60 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી। તેઓને નોકરી આપવાનું વચન આપીને નોકરી ન આપી છેતરપિંડી કરવામાં આવી હતી। યુવકે વિનય જયંતિભાઈ સોલંકી પાસે વારંવાર નોકરીની માંગણી કરી હતી, પરંતુ વિનય સોલંકી સંતોષકારક જવાબ આપતો ન હતો। આ કારણોસર યુવકે વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસમાં વલસાડ શહેર પોલીસની ટીમે આરોપી વિનય જયંતિભાઈ સોલંકીને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા। વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પીઆઈ ડીડી પરમારની આગેવાની હેઠળ તપાસ શરૂ કરી હતી। આરોપી વિનય જયંતિભાઈ સોલંકીએ વલસાડના કોસંબા ગામ અને વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામડાના યુવાનોની છેડતી કરી હતી। જેઓ શિપમાં નોકરી મેળવવાનો કોર્સ કર્યો હતો તેનો ટેલિફોનિક સંપર્ક કરીને તેણે તેને વિદેશી જહાજમાં સારા પગારની નોકરીની લાલચ આપી હતી। પકડાયેલ આરોપી વિનય સોલંકી મૂળ દીવનો રહેવાસી છે અને તેને શિપમાં નોકરી મેળવવા માટે મુંબઈથી સિમેન્ટનો કોર્સ કર્યો છે। છેલ્લા 8 વર્ષથી તે મુંબઈની અલગ અલગ શિપિંગ કંપનીઓમાં કામ કરે છે। ગુજરાતના લોકો જેઓ વહાણોમાં નાવિક તરીકે કામ કરે છે તેમના સંપર્કમાં હોવાથી તે જહાજમાં નોકરી આપનારા અધિકારીઓને ઓળખતો હતો। વલસાડના